પહેલા જે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો હતો તે હવે અમેરિકા પહોંચી ગયો છે. અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હકાલપટ્ટીનું બુલડોઝર લઈને ફરે છે. 104 ભારતીયોને બેડી પહેરાવીને ભારત મોકલી દીધા છે અને 427 લોકોને નવડાવી દોડાવીને બીજી ખેપ માટે તૈયાર રાખ્યા છે. પરિણામે લપાતા છુપાતા અનેક લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. બીકના માર્યા કેટલાક લોકોએ અમેરિકામાં કામ પર જવાનું છોડી દીધું છે, તો કેટલાક ભળના દીકરાઓ સૌનું થશે વહુનું થશે એમ સમજીને હજી ઉઘાડી છાતીએ ફરે છે. બીજી તરફ અમુકના ફોન આવી ગયા છે, પપ્પા હું પકડાઈ જાઉં અને હાથકડી પહેરીને પાછો આવવું પડે એ પહેલાં જ મારી મેતે પાછો આવવા નીકળી ગયો છું. હાલ તુરત તો 104ની હકાલપટ્ટી કરીને ટ્રમ્પ બીજા લાખો લોકોમાં ધાક ઊભી કરવા માંગે છે, પણ બધા ધારે છે એટલું બધું કંઈ થવાનું નથી. 25 વીઘા વેચીને જે મા બાપોએ એમના સંતાનોને અમેરિકા મોકલ્યા છે એમને બહુ જાજુ પીવાની જરૂર નથી. આ વિડીયો દ્વારા અમે સમજાવવા માંગીએ છીએ કે શા માટે પીવાની જરૂર નથી. ટ્રમ્પ ઉપરથી નીચે પટકાય તોય બધા જ અવૈધ પ્રવાસીઓને હાંકી કાઢવા તેમના માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ છે. પ્યુ રિસર્ચ સેન્ટરના આંકડા મુજબ હાલમાં અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોમાં ભારતીયોની સંખ્યા 8 લાખ છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા 2 લાખ જેટલી આંકવામાં આવી છે. અમેરિકાના કાયદાઓમાં પણ ભરપૂર છટકબારીઓ છે. જો આવડતું હોય તો ઘૂસણખોરો એનકેન પ્રકારે કાનૂની આટીઘૂટીમાંથી પાર ઉતરીને પોતાનો વસવાટ લંબાવી શકે છે. સોશિયલ મીડિયામાં તો એવું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં બધાને બાવણા પકડી પકડીને પ્લેનમાં બેસાડવાની કવાયત ચાલી રહી છે. ઠેક ઠેકાણે રેડ પડી રહી છે, પણ હકીકતે એવું કાંઈ નથી. આપણે ત્યાં નોટબંધી આવી ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને બખા થઈ ગયા હતા, એમ અમેરિકામાં અત્યારે વકીલોને ઘી કેળા થઈ ગયા છે. કામ વગર નવરા ફરતા કાળા કોટવાળા વકીલો જેમ ભારતમાં છે એમ અમેરિકામાં પણ છે. મોં માગી અને તગડી ફી લઈને તેઓ વચલો રસ્તો કાઢી આપી ભરપૂર કમાણી કરી રહ્યા છે. બીજું, ગુજરાતીઓના વોટ્સએપ ગ્રુપોમાં જો રેડ પડે તો શું કરવું, રેડ પાડનાર ઇમિગ્રેશન ઓફિસરને શું જવાબ આપવા, કયા કાયદાનું શરણ લઈને તમે કોર્ટનો દરવાજો ખખડાવી શકો એ મતલબના વિડીયો અને મેસેજો ફરતા થઈ ગયા છે. બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકામાં ગેરકાયદે વસતા ગુજરાતીઓ એક થયા છે અને એકબીજાની પડખે ઊભા રહેવાની હાકલ કરતા થયા છે. જો બાઇડનની પહેલા જ્યારે ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ ઉપડી ઉઠ્યા હતા કે અવૈધ પ્રવાસીઓનું નામો નિશાન નહીં રહેવા દો, પણ 5% લોકોને પણ તેઓ કાઢી શક્યા ન હતા. હવે જરા સામૂહિક હકાલપટ્ટી શા માટે શક્ય નથી એના કારણો સમજો. જે માવતરોના જીવ ઉચ્ચક થઈ ગયા છે એમના કલેજે ટાઢક વળશે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે એક ઘૂસણખોરને પકડવાથી માંડીને ઘર સુધી વળાવવામાં $1 કરોડ ખર્ચ થાય છે. વાત પણ સાચી છે ને, કારણ કે 104 જણાને લઈને જે વિમાન અમૃતસર પહોંચ્યું એમાં મોંઘા ભાવનું ઈંધણ બળ્યું હતું, મૂતર નહીં. ઘૂસણખોરોને શોધીને તેને ડિટેન એટલે કે અટકાયત કરવામાં, એને સલામત સ્થળે સાચવી રાખવામાં, એમને 3 ટાઈમના રોટલા ખવડાવવામાં તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં જે ખર્ચ થાય છે એ અમેરિકાને કોઈ પણ કાળે પોસાય એમ નથી. વિશાળ કદના દેશ અમેરિકાના દરેક રાજ્યોમાં ગેરકાયદે વસાતીઓને ઓળખી કાઢવામાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને નેવાના પાણી મોભે ચડાવવા પડે છે. જે ગેરકાયદે વસાતીઓ પકડાય તેમને તાત્કાલિક તેમના દેશમાં મોકલી શકાતા નથી, પણ તેમને અભિમન્યુના 7 કોઠાની જેમ એક લાંબી કાયદાકીય પ્રોસેસમાંથી પસાર કરાવવા પડે છે. આવું બધું કરવામાં 700 દિવસ જેટલો સમય નીકળી જાય છે. આટલા દિવસો દરમિયાન તેમને ઘર જમાઈની જેમ સાચવી રાખવા પડે છે. તેઓ જેટલા દિવસ સુધી નજરકેદમાં રહે ત્યાં સુધી માત્ર જમવાનું જ નહીં પણ નિયમ પ્રમાણે તેમને ભથ્થું પણ ચૂકવવું પડે છે. તેઓ આઘા પાછા ન થઈ જાય એ માટે ખાસ પ્રકારના ડિટેન્શન સેન્ટર ઊભા કરવા પડે છે. પકડાયેલા લોકોમાં જો કોઈ સિનિયર સિટીઝન અશક્ત કે બીમાર હોય તો તેમને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવી પડે છે. બાળકો અને વિદ્યાર્થીઓ હોય તો તેમને અભ્યાસની સગવડ કરી આપવી પડે છે. તેમને અલગથી શૈક્ષણિક ભથ્થું પણ આપવું પડે છે. ડિટેન્શન સેન્ટર સુધી પહોંચી ગયેલા લોકો પોતે ગેરકાયદેસર નથી એવી ચેલેન્જ કરી કાનૂની લડત આપવા માંગતા હોય તો તેમને મફતમાં કાનૂની સહાય પૂરી પાડવી પડે છે. તેમજ એ માટેની વિશેષ અદાલતોનું ગઠન કરવું પડે છે. મતલબ જ્યુરી, વકીલો અને કાનૂની સ્ટાફમાં અમેરિકન સરકારના પૈસાનો કચ્ચર ગાંઠ નીકળી જાય છે.
અર્થાત ટ્રમ્પ ગેરકાયદે વસાતીઓના સુપડા સાફ કરવા માગે તો $100 અબજ જેટલો ખર્ચ થઈ જાય. જગત જમાદાર બનીને ફરતું અમેરિકા બીજા દેશોમાં ચાલતા કજિયા ઉછીના લઈને અથવા તો કહો કે ઉલડતા પાણા પગમાં લઈને ભારે આર્થિક નુકસાન વેઠતું આવ્યું છે અને દેવાનો ડુંગર ઊભું કરતું આવ્યું છે. આથી ઘૂસણખોરો પાછળ નાણાં ખર્ચી નાખવા તેમને પાલવે એમ નથી જ. આથી લેર કરો મારા વાલા, ટ્રમ્પ નવા ડ્રાઈવરની જેમ હોર્ન વગાડે તો હાફડા ફાફડા થઈ જવાની જરૂર નથી. હા, ચેતતા રહેવાની જરૂર ખરી. 12 તારીખે મોદી જાય છે અમેરિકા. ફાફડા ગાંઠિયામાં જમાલ ગોટો ભેળવીને સાથે નાસ્તો કરશે એટલે સૌ સારાવાના થઈ જશે. નમસ્કાર.